હેલો દોસ્તો, વેરી વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર ચેનલ. મારી ચેનલમાં સ્વાગત છે. આજે 16 તારીખ છે અને આજે અમારો છઠ્ઠો દિવસ. 5 નાઇટ ઓલરેડી થઈ ચૂકી છે અને આજે છઠ્ઠો દિવસ છે અને અમે આજે આ હોટલથી ચેકઆઉટ કરી અને ફાર્મ હાઉસ છે કંઈક ત્યાં જવાના છીએ અને અમારું બેસ્ટ 2 દિવસનું સ્ટે ત્યાં છે. તો આજે સુંદર સવારની શરૂઆત થઈ ચૂકી છે અને મોર્નિંગમાં રેડી થઈ ગઈ છે. આમ જો તો કેવા ચશ્મા પહેર્યા છે, નંબરના ચશ્મા, 2 તાળાના ચશ્મા. બગા ખાય છે મોર્નિંગમાં અને સરસ મજાનો દિવસ, બહાર ગરમી, રોજનું અપડેટ. તો જોઈ લઈએ છોકરાઓ તૈયાર થયા છે કે શું છે, કઈ રીતનું છે પોઝિશન, તે પણ જોઈ લઈએ. ગુડ મોર્નિંગ. રેડી? વાવ. અંધારું કેમ છે? વાહ, પડદા ખોલો તો કંઈક પ્રકાશ આવે, બાકી અહીંયા લાઇટો તો હોય નહીં. રોજ મારે વાત કરવી પડે. તો આજે વિવેક શું પ્રોગ્રામ છે? ગાડીમાં જઈને. ઓકે, તો ભાઈ હવે જઈએ છીએ ખુશીની રૂમમાં અને ખુશી અને કોલ રેડી થયા છે કે નહીં તે પણ આપણે જોઈ લઈએ. વાવ, દરવાજો કેમ ખુલ્લો છે છોકરાઓ? હે, દરવાજો કેમ ખુલ્લો છે? ચલો, ગુડ મોર્નિંગ. બોલ, રેડી? તો આજે તમને બધાને અહીંયાથી ચેકઆઉટ કરવાનું છે. કેવું લાગે છે આજે? નથી ગમતું? પલભાઈ, કેમ થશે તમને? જવું તો પડશે. તો ફટાફટ રેડી થઈ જાઓ અને આપણે લોકો જઈએ નીચે હોટલમાં મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા માટે. હવે અમે જઈએ નીચે રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે મોર્નિંગનો. નાસ્તામાં કેટલા જણા ખાવાના છે એ ખબર નથી. હમણાં કહેશે સ્મેલ આવી એટલે ફટાફટ જઈએ નીચે. બધા આવી ગયા અંદર રીતમાં. सब पीलिया हो गया था. હા. ખુશી ખાલી વિવેક અને મેં બે જ અલગ પહેર્યું છે. બેસવા માટે એરિયો રેસ્ટોરન્ટ અંદર જઈએ. તો ઘણું બધું ભાઈ અસંખ્ય છે, બધા કાઉન્ટર એના જ છે, પણ આપણા કામની આઈટમ આટલી જ છે ખાલી. હા, ફ્રૂટ. વિશ્વાસ નહીં હોય એમાં, કર્યું હોય એટલે ઈ જ હોય. પોહા છે ના, રાયતું ને નાન, એટલે તરબૂચ અને પૌવા, મોસંબી અને જો મોર્નિંગમાં ફ્રૂટ જ્યુસ. તો ભાઈ આવું છે મોર્નિંગમાં. 100 ઉપર આઈટમો છે, પણ આપણા કામની 5 આઈટમ છે ખાલી. પૈસો લઈને આવ્યા છે બ્રેડ જામ, કટલેસ અને નૂડલ્સ. વાહ, આવું છે. ખુશીબેન, તમે કટલેસ નથી પલભાઈ જો જ્યુસ લઈને આવે છે. પલભાઈ નો નાસ્તો ભાઈ ફ્રૂટ કર્યો અને મેં બટાકા પૌવા ખાધા અને હવે અમારું ચેકઆઉટ છે. સામાન બધો તૈયાર કરી દીધો છે અને થોડી જ વારમાં અમે નીકળીશું નીચે જવા માટે. જોઈ લો, બધો રેડી થઈ ગયો છે. તો અત્યારે અમારું ચેકઆઉટ થઈ ગયું છે અને અમે લોકો જઈએ છીએ હવે નેક્સ્ટ પોઈન્ટ પર. અહીંયા અમે ચેકઆઉટ માટેની પ્રોસેસ કરીએ છીએ. સામાન તૈયાર છે અને બહાર ગાડી પણ તૈયાર છે. તો અત્યારે ગાડી અમારી 20 મિનિટ લેટ આવી છે. બધા લોકો ગાડીમાં બેસી ગયા છે અને હું પણ બેસી જાઉં છું.
એ સામાન બધા એકવાર જોઈ લેજો. સામાન જોઈ લેજો, ટેલી કરી લેજો, પછી અહીંયા રહ્યું અહીંયા જ રહેશે, પછી એના મૂકી દે ને. રહી જશે રોહિત, બધું. આ મૂક દે ને આપણું બેગ. યસ. First, we are going to Ubud Tour. યસ. Ubud Tour means shopping. First, we have visit Selok Bilit, famous for gold and silver walk. વોટ? Gold and silver walk, jewelry. You can see how to process for the silver. યસ યસ યસ. And then we going batik hand whipping. Processing also you can see. ઓકે. Batik. કેમ બનાવે એની પ્રોસેસ And- તું કહેતી હતી ને? After that, we visit Souvenir Handicraft Center. ઓકે. There is a cheap price, yeah. Local price, Souvenir Handicraft Center. And then Our swing time? swing time, Yes. 2 o'clock. 2 o'clock. And then waterfall. Okay. Waterfall and swing on one place. No, different place. Different place. Different place. Okay. 1 hour. Okay. After swing, if you want to visit coffee plantation, you like coffee? Coffee, If yes. you like coffee, yes, yeah. yes. Coffee plant. There is coffee plantation. કોફી બહુ કેટલી અલગ અલગ Right. પૂરી. એ ઓલા જણા ભાઈ Or Sari Timur. Sari Timur, just photo spot. yes, I will. Taman Dadari, Taman Bedari near hotel. our near hotel. Near hotel Taman Bedari. So we our some time, so we go. We will go. Okay. You get late, so you finish, so you will go Taman Dadari. Yeah. Okay? Okay. હાલો ભાઈ એકદમ વિવેકભાઈ આપણને Okay. One way. તો અત્યારે અમારા ગાડીવાળા સાહેબે અને ભાઈ વિવેકે વાત કરી વિવેક આપણે ક્યાં જવાનું છે અને શું બહુ કરવાનું બધી છે? સારી જગ્યાએ જવાનું છે. પહેલા તો સોનું ચાંદી બનાવે એ જગ્યાએ જવાનું, ત્યાં લાઈવ બનાવશે, સોનું આપણને ચાંદી? બતાવશે ઓહો વીટી ને એવું. અચ્છા પછી કોફી પ્લાન્ટેશન છે, પછી સ્વિંગ છે, ઓલા ઝૂલા, ઓકે બસ ઈ છે. પછી એક તમાન દદારી કરીને એક કાફે છે, ત્યાં પણ જવાનું. અચ્છા પછી હોટલમાં ચેકિંગ કરવાનું છે ઉબુદમાં. ઓકે આપણે ઝૂલતા ઝૂલતા ફોટો પાડવાનો છે એ હા ક્યાં? ઈ છે આજે 2 વાગે. તો ભાઈ એ તો આપણે જવું જ પડે. બાલીમાં આવીએ ને એ વસ્તુ રહી જાય તો એ પોસિબલ જ ના ગણે. પછી એક વોટરફોલ છે, વોટરફોલ હા. મસ્ત છે વોટરફોલ. કાંઈ વાંધો નહીં. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ અને જોઈએ હવે આજની મોજ. આજે કંઈક શોપિંગ પણ હતી ને? હા શોપિંગ પણ છે હા તો ઉબુદમાં. ભાઈ આજે શોપિંગનો પછી હેન્ડીક્રાફ્ટની વસ્તુ છે એ જગ્યાએ લઈ જશે. જોઈએ તો પછી બહુ બધી અહીંયા જગ્યાએ આવશે. અત્યાર સુધીમાં શોપિંગમાં તો કંઈ હતું નહીં કારણ આજે કે બહુ બધી જગ્યાએ મેં ફરવાનું. અત્યાર સુધીના વિડીયોમાં બધું બતાવ્યું કે સૌથી ભાઈ વધારે શોપિંગની જગ્યા કયું છે શું છે બધું બરાબર છે પણ શોપિંગમાં કંઈક એવું તો હોવું જોઈએ ને કે આપણી ત્યાં મળતી વસ્તુ કરતાં સારી હોવી જોઈએ. સારી ને ડિફરન્ટ. હા એ પૈસા તમારા લાખોમાં લેવાના, ડબલ લેવાના તો 3 ગણા લેવાના, તો પછી પૈસા આપીને મિનિંગ શું એમ? કંઈક વસ્તુ એવી હોવી જોઈએ કે આપણને ગમી જાય, ભલે 2 લાખ વધારે લઈએ પણ વસ્તુ ગમવી જોઈએ, તે મહત્ત્વની વસ્તુ છે. તો ભાઈ જોઈએ હવે શોપિંગ એરિયામાં જઈએ અને ત્યાં પણ શું છે કે નહીં. તો હવે જઈએ આગળ. You say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and I really want us to be real with love, love that lasts. In the past I messed up, gave too much. What is it with time? Why can't we unwind? And all the hurt we deal with, I wanna leave my cares behind. આખા લગાવે આવી રીતે
ગોલ્ડ પ્રોસેસ. Should've let me speed it up. You could've had more of me. વિવેક શું છે આ બધું? સોનું ચાંદીની પ્રોસેસ થઈ રહી છે ભાઈ. અહીંયા સોના ચાંદીના આભૂષણો બને છે. શું હોય અહીંયા? ચાંદ પ્રોસેસ કરે. ઓકે. અને અહીંયા પતલું કરે છે. ચાંદી છે, ચાંદી. Polishing and finishing. અત્યારે આ પોલિશ કરે છે. ચાંદીનું છે બ્રેસલેટ, એના પોલિશ કરે છે. આપણા પછી એના પ્રોસેસ. યુજી જ્વેલર્સનો શોરૂમ છે પણ અંદર પરમિશન નથી અને અહીંયાનું કંઈક આ રીતનું છે. વેરી નાઇસ. સોના ચાંદી માટેનો આ યુસી જ્વેલર્સ છે જે બહુ મોટો શોરૂમ છે અહીંયાનો અને તેની પ્રોસેસ અમને બતાવી પણ જે તૈયાર રેડીમેડ દાગીનાનો 3 માળનો શોરૂમ છે તે અમને જોવા ના મળ્યો અને ત્યાં પરમિશન નથી એટલે શૂટિંગ ના લઈ શક્યો પણ બહુ ગજબની જ્વેલરી હતી. તમે યુસી જ્વેલર બાલીનું તમે સર્ચ કરજો અને તમને જોવા મળશે. આપણે બેસી જઈએ ગાડીમાં. જ્વેલરીનું આપણે જોઈ લીધું. હા ભાઈ, જોરદાર જ્વેલરી બને છે પણ અહીંયાના લોકો પહેરતા નહીં હોય એવું લાગે છે કારણ કે જેના હાથમાં કાનમાં નાખવા જોઈએ તો કંઈ હોય નહીં એટલે એની ઉપર એવું લાગે છે કે આ લોકો પહેરતા નહીં હોય પણ લગભગ અધર કન્ટ્રીમાં સપ્લાય કરતા હોય. ખૂબ સરસ બનાવે છે યુસી જ્વેલરી. તો ભાઈ સર્ચ મારજો. ઇન્ડોનેશિયાનું બહુ ફેમસ છે, બહુ મોટું છે ભાઈ. આપણે આપણી લાઈફમાં પહેલી વાર જોયું છે કે આવડું મોટું પ્રોસેસ જ્વેલરી સિલ્વર અને ગોલ્ડની. તો હવે અમારી ગાડી ચાલુ થઈ ગઈ છે અને રૂટિંગમાં અમે લોકો આગળ જઈએ છીએ. કપડા માટેનું છે અહીંયા. Color. Long time process ya. Layer by layer. More design, more wax, more color. Over there we have processing the lady wax. And then we have block print, so not all handmade. We have block print. Block print more quick. More easy. But for the quality better hand wash. And for the wash, no problem, can wash but better hand wash. Can Betul. બહુ મોંઘું હોય. અને આ પટોળા બને છે અહીંયા. ખાડી છે પટોળું બને છે. પટોળું જો ભાઈ અહીંયા પટોળું બને છે. આ ઇન્ડોનેશિયા પટન છે. પેલું ક્યાંનું છે? બાલીનું પટોળું છે. મારે પલુભાઈ બોલ્યા.
તો બધી ઘણી સારી છે પણ રેટ બહુ હાઈ હોય છે. આ લોકો શું ફોરેન મતલબમાં વિદેશી નાગરિકોને જોઈને વધારે પૈસા કહે છે. ચલો બેસી જાઓ. ગુડ. બતાય પૂરી કેવા પ્રાઇસ હતા ભાઈ? 2 લાખ ને 2 લાખ 6 લાખ 8 લાખ. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા જે વસ્તુ 100 150 200 ની હોવી જોઈએ તો અહીંયા ખોટા 5000 રૂપિયા આપવાના એવા ભાવ. ભાઈ એવા કોણ આપી દેવા? દાખલા તરીકે આપણે જે બરોડામાં મળે એ જ ભાવની વસ્તુ મોલમાં લેવા જઈએ તો હા, મેં વારા ઘડીએ કીધું કે શોપિંગ માટેનું કંઈ યોગ્ય લાગતું નથી. છે આજે શોપિંગનો દિવસ છે, જોઈએ છીએ, પણ રેટ તમે જોઈને તમને એમ થાય કે આ વસ્તુ પોસિબલ જ નથી કે આટલો બધો પ્રાઇસ કેમ હોય આનો. હવે હાથવણાટનું તમને જે કાપડ બતાવ્યું, શર્ટ બતાવ્યું, શર્ટ તો અંદર પોસિબલ નથી શૂટિંગ માટે, એટલે ખાલી જે વણાટ બહાર હતું તમને બતાવ્યું ને એ કાપડનું શર્ટ ખાલી છે ને 5000નું 6000નું. તો ભાઈ કોણ હવે આવું 6500 ની ચાલુ થાય. હા, 6500 થી ચાલુ થાય. હવે શું આમાં આપણે લેવું બોલો? તો આવું છે ગાઈજીસ. આપણે છે ને એવું જ છે. ઓકે, તો હવે જઈએ આપણે. You say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and I really want us to be real with love. હવે શોપિંગ માટેનું આપણને કહે છે, પણ જોઈએ હવે અહીંયા શું પ્રાઇસ છે અને શોપિંગ કેવી વસ્તુ છે જોઈ લઈએ. શોપિંગ મોલ છે ભાઈ. My past I messed up, gave too much. What is it with time? Why can't we unwind? આવી ગયા પાછા હતા એમને એમ ગાડી પાસે. બોલો કેટલી વસ્તુ લીધી બધાએ? કેટલી શોપિંગ કરી? 25-30 લાખ ની કરી બે ચીકણા એવા મારા હારે છે ને જે કે શોપિંગની વસ્તુમાં ભાઈ આપણા કામની આઈટમ જ કોઈ નથી અને જે લેવું છે તે મળતું નથી. આવું બધું થાય છે. મળે છે તો ટ્રાફિક છે. આવું છે ભાઈ. તો જઈએ હવે આગળના મુકામે. બીજો વોટરફોલ જવાનું. તો હવે અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ વોટરફોલ, જ્યાં ખૂબ સરસ નજારો છે તેવું કહે છે. તો અહીંયાથી ગાડીમાં બેસીને અમે લોકો નીકળ્યા વોટરફોલ જવા માટે. તો ભાઈ આ બિસ્કિટ આપણે લાવ્યા છીએ ઇન્ડિયાથી. નાસ્તો કરો બધાએ ચાલુ કરી દીધું છે એવડો. નાસ્તા પાણીનું. બધા નાસ્તો પાણી કરે ત્યાં સુધીમાં વોટરફોલ આવી જાય. આવી ગયા છીએ અને અહીંયા વોટરફોલ છે. અહીંયાથી નીચે જવાનું છે. ચાલો. આવો કંઈક નજારો છે વોટરફોલનો.
અહીંયા પણ વાંદરા છે ભાઈ, અને એનો કંઈક નજારો આવો છે, સરસ મજાનો છે. આ વોટરફોલે પણ અહીંયા આ રીતનો નજારો છે, અને આ પાણી ક્યાંકથી આવે છે, અને એક મિની વોટરફોલ એક નાનો અહીંયા છે, પણ મોટો વોટરફોલ નીચે છે. અને અમારે ખુશીબેન ફોટો પાડવા માટે તૈયાર છે. એટલે બધા નથી જવું ભાઈ. સરસ મજાનો આ વોટરફોલ છે, જેની માટે અમે અહીંયા આવ્યા છીએ. અને નીચે ઘણા બધા ફોરેસ્ટજન નાય છે. તો ભાઈ આ વોટરફોલ બહુ જોરદાર છે. થોડો તડકો લાગે છે, પણ તમે જોઈ શકો છો કે વોટરફોલ સરસ મજાનો છે, અને આવો છે. તો અમારા બધા ઘરના સભ્યો પાલ, પૂર્વી, વિવેક, ખુશી બધા આવી ગયા છે, અને આ વોટરફોલ જોઈ શકો છો કેટલો જોરદાર છે. દૂધ જેવો સફેદ, અને નીચે થાય તો થોડો ડોળો થઈ જાય છે. અને અહીંયા બધા લોકો નાય છે. આવું સરસ સરસ મજાનો વોટરફોલ. You say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and I really want us to be real with love. કંઈક આ રીતનો નજારો છે. પાણી ખૂબ પ્રેશરથી જાય છે. Love that lasts. In the past I messed up, gave too much. What is it with time? Why can't we unwind? And all the hurt we deal with, I wanna leave my cares behind. And now the હવે ભાઈ અમે અહીંયાથી નીકળ્યા છીએ રિટર્ન જવા માટે. ખૂબ મજા આવી. વોટરફોલની ફોટોગ્રાફી કરી, નેચરલ વાતાવરણ લીધું, અહીંના નેચરલ વાતાવરણનો આનંદ માણ્યો, અને ખૂબ મજા આવી. હવે અમે જઈએ નીચે તરફ. I see why we are lonely. કોકોનટ પીવા માટે બધા બેસી ગયા છે લાઈનમાં. આહા. હા થઈ ગયા ભાઈ. ખાડો ઉતરવાનો ને ચડવાનો. કોકો વાલા લો કોકો. ખુશીબેન કોકો પીવો. હમણાં આવે છે. પીવા મળો. ઓલા બે તમે બે પીવા મળો. બોલા હોય અહીંયા. વાહ, આમ બતાવો તો. વાહ વાહ વાહ. આ એક પીએ ને આપણે એટલે 4 જણા ત્યાં થઈ જાય. બહુ મોટું. તરસ લાગી છે ફૂલ ને તો 3 અમે ઉપાડી જવાના છીએ. 3 વોટરફોલ નથી બધા લોકો અમે આવી ગયા છીએ અને ગાડીમાં બેસી ગયા છીએ. અને હવે ક્યાં જવાનું છે આપણે? બાલી સ્વિંગ. તો ભાઈ જવાનું છે હવે બાલીમાં સ્વિંગ.
તો ચાલો હવે અમારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. લોકો હવે અહીંયાથી નીકળી જઈશું અને એક સામે મસ્ત એક નજારો છે તમે જોઈ શકો છો. કૃષ્ણ વેરી નાઇસ. એકદમ મસ્ત લીલોતરી. તડકો પણ ભયંકર છે પણ લાગતો નથી. અહીંયા નીચે ખાલી ગરમી થઈ અમને. અત્યારે હવે અહીંયાથી જવાનું છે અમારે કોફી પ્લાન્ટે. ત્યાં ઘણી બધી વેરાયટી પ્રકારની કોફીઓ હોય અને છે એવું બધું. તો આપણે રિયલ ત્યાં જઈને હવે જોઈએ. Talking coffee. Here, and my name is Bella. I'm from back here, so nice to meet you. Yeah, and I want to explain you from here. In here we have coffee tree robusta. In Bali we have two type coffee, robusta and arabica. They become the flower in the top of the leaf. After they come flower, we have pollinate. After they pollinate, dry hand we use for vanilla pot and vanilla essence. We make from the flavor of coffee and chocolate bars. And Vanilla coffee. saffron and this is for the inflammation. We make from the like tea. Yeah. Yeah. Kurkuma. આ બધી કોફી અલગ અલગ છે. વિન્સેન્ટ કોફી. Over there we have mango skin. This mango skin we just take the skin of the fruit. And the skin of the fruit for mango skin they have a lot of benefit. It's good for the healthy, like good for the control cholesterol, blood sugar, cancer and જો આ કોફી છે ને એ ઘણા બધા કેન્સર બ્લડ આના માટે છે એટલે એની માટે સારી એવું કીધું છે. પછી બોકાસી બધી અલગ અલગ છે. ઘણી બધી કોફીની વેરાયટી. આ છે ગલાંગલ. હા મધમાખી છે આની અંદર નાની મધમાખી એક્સપેન્સિવ હની હાની હાની એની અંદર મધમાખીઓ છે ભાઈ જો નાની નાની. તો ભાઈ આ બધી છે ને કોફીની અલગ અલગ વેરાયટી છે અને કોફી ગાર્ડનમાં અમે આવી ગયા છીએ. તો ભાઈ આવું બધું છે. બાલુની હોટ ફેવરેટ કોફી. જો આ કોફી we call it luwak. In English it's mongoose or civet. Luwak, they eat the coffee bean from the tree and it's just the best coffee. And then the swallow, they have a fermentation in the poo we use for coffee. And it's expensive coffee. Yeah? And it's the luwak, they're nocturnal, they're active by the night, sleep during the day. In here just for display, that's why they stay in the kids. But they આયન નું લીટું છે એ ક્લીન કરે ને એટલે આવું થાય અને એ બાજુ જો આ છે અહીંયા આવીએ ને આપડા લઈને કંઈ બોલતા નહીં હવે. ટ્રાય કરવા આ કાચું હવે લખેલું છે કોફી આ બાલી કોફી બાલી કોફી. પેલા એ આ કોકોનટ શુગર છે જો આ ઓનલી ફોર શુગર છે પેલા આ તો હંગી ઉડી રાઈટ છે. એ ખાતો નહીં મોઢામાં નાખે પ્રાણી પ્રાણીનું લેટ્રિન જે હતું ને એ બધા હંગી ગયું અને ભાઈ સૌથી મોંઘી કોફી છે ને એ એના લેટ્રિનમાંથી જે આખા બિયા નીકળે છે અને તે એના ફળ કાઢી અને જે વેચે છે તે સૌથી મોંઘામાં મોંઘી કોફી છે. કઈ સારી છે? શું નામ છે એનું? હાલો એ બધું મૂકો તો કોફી આવી હરકો વ્યૂ. ચલો કોફી આવી ગઈ છે. rice tea calcium or bones
Lemongrass tea, slimming body for diet. This mango stem tea, anti-cancer and control cholesterol. Turmeric and saffron tea. This immune system. Now start the coffee. Bali coffee, no sugar. This for headache. No sugar. Fat matter is not. Avocado coffee, anti-aging and antioxidant. Vanilla coffee, this one for relax. Mochaccino, coffee and chocolate, this mixed together. Coconut coffee for skin and hair. Skin matters. Ginseng coffee, stamina and power. The last one, hot chocolate. Thank you. You can try all of them, but this one all with sugar, already sugar. Only Bali coffee, no sugar, yeah? ઓનલી બાલિશ કોફી નો શુગર. If you want to see more benefit, later you can see here in the books, yeah? Enjoy. Thank you. You want picture together? જી યસ યસ એ હાલો પાડો આપો ફોન Oh, sorry. કોફીની અત્યારે ટેસ્ટ ચાલુ થઈ ગઈ છે. જાવની ન્યાન્યાને જ મૂકજો એ હમ. પહેલા પેન પછી ન્યાન્યાને જ મૂકજો શુગર નોન શુગર છે. અલ્યાંટા મસ્ત છે હું નથારી લે પૂર્વી ટ્રાય કર્યા જે જ્યાં હોય ને વેનીલા છે પી હા આ મસ્ત છે. પેલા ન્યાન્યાને જ મૂકજો બધા રસેલો ટી છે ઈ હોટ ચોકલેટ છે પીવું આપે તું આમાં જો આમાં છે ઈ આ રે સુગર વચ્ચે ઓછી હોય ને એટલે તો બધી અલગ અલગ પ્રકારની કોફી છે એનો ટેસ્ટ કરીએ જ્યાં try છીએ. કરો પણ અને કાકી હોય બધા તો અહીંયા પોતપોતાની મૂકજો. ટેસ્ટ કરે છે. ચલો ભાઈ ટેસ્ટ કરો. હમ 14 પ્રકારની કોફી આપી છે. તમે બધા ટેસ્ટ માર્યા છે. કોઈ ખાટી, કોઈ આદુવાળી, કોઈ લાઇટ, કોઈ ડાયટ વાળી, કોઈ શુગર વગરની, કોઈ લેમન, કોઈ એકદમ પતલી. ઘણી બધી પ્રકારની મેંગો ઓરેન્જ ટાઈપની ઘણી આ બધી રે હોય છે. કોકોનટ અને કોકોનટ આ બધી ઘણી છે. અમે પીધી અને ખૂબ મજા આવી. ભાઈ બધા સ્વાદ અલગ અલગ છે. બધા ટેસ્ટ કરે છે. લેખા પણ ટેસ્ટ કરે છે. અને ભાઈ બહુ બેસ્ટ છે. નામ પણ ભૂલી જવાય એવી. કોકોનટ ની કઈ છે તો આવું આવું છે ગાઈઝ. આ રે વાપડે છે પેલું જનાવર હતું એની કોફી માટે આપણને સમજાવ્યું એમાં શું કહેવા માંગે છે? એ છે ને એક મેક્સિમમ ફ્રૂટ પપૈયા અને બનાના ખાય, પણ જે કોફી ખાય ને એને પચે ને એને જે અંદર જે પ્રોસેસ થાય ને કોફી આખી કાઢે, એટલે કોફીની પ્રોસેસ થાય ને એટલે એ સૌથી મોંઘી ટેસ્ટી અને હેલ્થ માટે સારી કહેવાય. પણ 55,000 રૂપિયા એક કોફીના કપના એટલે ઓહો. પ્રોસેસ તો ભાઈ આવડા એટલી બધી કપના હો. મોંઘી ને કે ભાઈ 55,000 રૂપિયાનો કપ એક આવડો કપ હાઈએસ્ટ મોંઘામાં મોંઘી છે. ઈ કોફી તો અહીંયામાં છે જ નહીં ને નહીં એના એના 55,000 ભરવાના તો એક કપ મળે અવડો. હા છે. આ એની બિલાડી કે છે પણ લુવાક આ કોફી કયું અને ખબર લુવાક કોફી કહેવાય હા લુવાક કોફી જો લુવાક કોફી કેટ પોચીનો કોફી. તો ભાઈ આ રીતનું છે. અને આપણે તો પહેલી વાર જોયું ભાઈ અહીંયા આવે એટલે આપણને સમજણ પડી, બાકી આપણને આમાં કંઈ ખબર પડે જ નહીં. એટલે તો ક્યાંક જઈએ તો ખબર પડે કે ભાઈ કે ખરેખર શું છે આ બધું. તો ભાઈ કોફીની આટલી બધી બધા જાત- પ્રકાર આવી જાય દુનિયાની જેટલી કોફી આવે ને બધા એના પ્રકાર આવી ગયા આપણી પાસે. હા એ 14 પ્રકાર છે આનાથી ભાઈ. વધારે કોફીના પ્રકાર ન આવે તો જોઈ લીધું છે ભાઈ, ખૂબ મજા આવી. 14 15 છે લગભગ 4 8 12 13 14 પ્રકારની કોફી જોઈ ભાઈ. તો આવું છે. તો હવે અમે અહીંયાથી જઈએ પાર્કિંગ તરફ. એટલે કોફીની દુકાન છે અને અલગ અલગ પ્રકારનું છે બધી વેરાયટી. બધા લોકો આવી ગયા છીએ ગાડી પાસે અને બેસી જઈએ અંદર. એક સારું હતું લે ઈ લેવા જવું. તો પછી મજા આવી ગઈ ભાઈ અને બધા બેસી ગયા ગાડીમાં. અને હવે જઈએ આપણે ઓલો હિચકોક શું કહેવાય બાલી સ્વિંગ બાલી સ્વિંગ. મજા આવશે ને?
બાલી જાય પછી ખબર પડે. જાય પછી ખબર પડે ભાઈ. તો બનાવી લેજો વિડીયોમાં આગળ જોવા માટે. તો જઈએ બાલી સ્વિંગ. Magnolia Town was humming, smoke lay on the ground. Yeah, Magnolia Town was humming, smoke lay on the ground. તો બધા લોકો અમે બેસી ગયા છીએ અને અમારી ગાડી પણ ચાલુ થઈ ગઈ છે અને હવે જે રાઈડ છે ત્યાં આપણે જવાનું છે. Magnolia Town was humming, smoke lay on the ground. જો ભાઈ આ ગાડી છે એના ટાયર જુઓ તમે, છે ને બાકી બે બાજુ આમ જો ત્રાહા જલ્દી જુઓ, છે ને બાકી ત્રાહા જોરદાર ગાડી છે બાકી. વાહ વાહ, મોડિફાઈ કરેલી છે કે હું જે કાંઈ ખબર નથી, મોડિફાઈ કરેલી. પણ આમ જો ટાયર જુઓ, ગાડીના શેપ પ્રમાણે છે એકદમ. In no face I recognize, and my baby can't be found. I left that place in summer, swore I'd be back by fall. જો આવા ફોટો પડાવવા માટે અહીંયા લાઈન છે કલરની. તો જો અત્યારે આ રેડી થઈ ગયા છે. અત્યારે પલભાઈ 9 લાખ રૂપિયા ગણે છે. ત્રણ તરીને 9 લાખ રૂપિયા. વાહ વાહ ખુશી વાહ. તો ખુશીબેન અત્યારે જો, ખુશીબેન અત્યારે જો, હા હા હા. Give me one phone. Yo, no. Nice. Cireko. Nice. Okay. Come on. Cireko. Nice. Dono at ko lo, picture deko. Look at it, Fish, lip kiss. Lip kiss. Say hi, miss. Say hi. Face to face, look camera. Look at each other. Okay, look camera. Japan hand. Say hi. અલગ જગ્યાએ અલગ અલગ ફોટોગ્રાફી કરી છે અને આ બધા લોકો એક્ટિવિટી કરે છે અને ખૂબ મજા આવી અમને. અને ભાઈ ખૂબ ફોટા પડ્યા ભાઈ, થાકી ગયા એટલા ફોટા પડ્યા ભાઈ. જન્નત છે બાકી અહીંયા બાલીમાં. અને આ લોકોનો જે કોડ છે ભલે 3 લાખ રૂપિયા લીધા પણ અમારા પૈસા પૂરા વસૂલ છે, તમે જોઈ શકો છો. અને બધા બાલીમાં આવે ત્યારે આ ઈચ્છા હોય સ્વિંગમાં, તો એ પણ એની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. Love
હવે ઘણી બધી જગ્યાએ ફોટોગ્રાફી કરી અને બહુ મજા આવતી હોય. અહીંયા વાતાવરણ છે, અહીંયાથી હલવાનું મન જ નથી થતું. કેવું? હા, અહીંયા જો કપલ ફોટોગ્રાફી થાય છે. ફોટો પાડી દે છે. અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે લોકો જઈએ છીએ નેક્સ્ટ પોઈન્ટ. અમારું કાફે છે. કાફેમાં શું છે, કેવું છે, મજા આવે તે જોઈએ. અને અમે અહીંયાથી હવે સ્વિંગમાંથી નીકળી ગયા છીએ. ખૂબ ફોટા પાડ્યા, ખૂબ એન્જોય કરી, મજા આવી ગઈ. લોકોએ ડ્રેસ પહેર્યા, ખુશી પૂર્વી રેખાએ ડ્રેસ પહેર્યા અને ફોટા પડાવ્યા અને ખૂબ એન્જોય થઈ, મજા આવી ગઈ. આવી ગયું છે આપણું કાફે. આવી ગયા કાફેમાં. હવે અંદર જઈએ. The fortune lady told my mama before I saw the sun. Said your boy's gonna love too hard. તો અત્યારે જ્યુસ પીને પછી બધા અત્યારે પીઝા ખાય છે. Gonna make sweet women laugh and cry આવી ગયું છે. in a whole wide world. આ પીઝા ભાવ્યા કેમ તમને? પછી અહીંયા પીઝા ભાવ્યા Asking why, આ બીજો ભાવ્યો છે. લ્યો but you know why I'm torn. Everybody knows I'm torn. તો ભાઈ આ કાફેનો સીન અહીંયાથી બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. વેરી નાઇસ. આવો સીન છે અહીંયા. તો અહીંયા કંઈક પ્રાઇવેટ ફંક્શન છે. જોજે નીચે. અહીંયા કંઈક પ્રાઇવેટ ફંક્શન છે. અહીંયા કંઈક આ રીતનું છે. ઘણા બધા માણસો ફોટોગ્રાફી કરે છે અને આવું છે. કાફે બહુ મસ્ત છે. જોરદાર વ્યૂ છે ભાઈ આ મૂર્તિનો. આ બધા એટલે હવે અમે અહીંયા કાફેમાંથી બહાર જઈએ છીએ. આ રીતનો કંઈક કાફે હતો. આપણી ગાડી આવી ગઈ છે. બધા લોકો અંદર બેસે છે. બેસી ગયા છીએ અને હવે જવાનું છે આપણે રિસોર્ટ.
તમારે નથી કોની ગાડીમાં બેસીને જવાનું છે. બેસી ગયા છીએ. તો ભાઈ આ અહીંયા ઉતાર્યા છે તો હવે અહીંયા ગાડીમાં બેસાડીને લઈ જાય છે. All this time, I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I look in your eyes. I just want to be next to your eyes. તો અત્યારે અમે આવી ગયા છીએ અમારી હોટલ ઉપર અને અહીંયા કંઈક નજારો આ ટાઈપનો છે અને ખૂબ સરસ છે. અને આ રીતનું અહીંયા ટોયલેટ બાથરૂમ છે, સ્વિમિંગ છે, બહાર સ્વિમિંગ પુલ પણ છે અને અહીંયા નાવાનું બાથ છે અને આવું છે. તો અત્યારે રેખા ફટાફટ બધે તૈયારી કરીને અમે લોકો આરામ કરીશું અને વિવેક અને પોલ ને ખુશી એ બે બાજુમાં છે, મારી લાસ્ટમાં છે. જો ભાઈ ઉબુધમાં આ લોકોએ મેગી બનાવી છે અને નાસ્તો કરવા મળ્યા છે અને જોઈ લો છે ને મેગી બનાવી છે. મેગી આ રેખા મેગી ખાતી નથી પણ આજે જો બધા ઉલાડવા મળ્યા છે. અને આ અમારી ઝીણી મેગીની સ્પેશિયાલિસ્ટ મેગી તું લઈને આવી હતી ને? હા, અને બનાવી અમારા લાલાભાઈ અને સપોર્ટર છે વિવેક ક્યાં ઓલા ભાઈ પલભાઈ અને પૂર્વીએ પણ થોડી સપોર્ટ કરી છે અને આ રેખા તો ખાલી બેઠા બેઠા ખાઈ છે. તો બસ આજનો વિડીયો અહીંયા એન્ડ કરીશું. મળીશું કાલે નવા બ્લોગ સાથે. બાય બાય.